મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર એક નજર કરીએ। ભાભરના રૂણીમાં ચૌધરી સમાજનું મહાસંમેલન, ચૌધરી સમાજની પંચાયતમાં હોબાળો થયો છે। ગંગારામ ચૌધરીના સંબોધન વખતે સ્પીકર બંધ કરવામાં આવ્યું। ચૌધરી સમાજના ઉશ્કેરાયેલા યુવકોએ મીડિયાકર્મીના મોબાઈલ પણ છીનવી લીધા। મીડિયાકર્મીઓને કવરેજ બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો તો હોબાળો થયો એ સમયના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। યુવાનો બેકાબુ થતા વરિષ્ઠ આગેવાનો સભા છોડી અને રવાના થઈ ગયા। સમાજની દીકરીએ અન્ય સમાજમાં કરેલા પ્રેમ લગ્નનો આ મામલો, જેને લઈ અને આજે મહાસભાનું આયોજન હતું અને આ સભા હવે તોફાની બની હોય એવું જોવા મળી રહ્યું છે। ભાભરના રૂણીમાં ચૌધરી સમાજે મહાસંમેલન યોજ્યું। ચૌધરી સમાજ મહાપંચાયતમાં હોબાળો થયો। ગંગારામ ચૌધરીના સંબોધન વખતે સ્પીકર બંધ કરાયું। ચૌધરી સમાજના ઉશ્કેરાયેલા યુવકોએ મીડિયાકર્મીના મોબાઈલ છીનવ્યા। મીડિયાકર્મીઓને કવરેજ બંધ કરવાનો પ્રયાસ કર્યો। યુવાનો બેકાબુ થતા વરિષ્ઠ આગેવાનો સભા છોડી રવાના થયા। સમાજની દીકરીએ અન્ય સમાજમાં કરેલા પ્રેમ લગ્નને લઈ અને વિરોધ થઈ રહ્યો છે। 2 વર્ષ અગાઉ રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। તો જે પ્રમાણે આજે આ મહાસંમેલન યોજાયું હતું અને ત્યાં માથાકૂટ થઈ। સમાજની દીકરી અન્ય સમાજમાં કરેલા પ્રેમ લગ્નને લઈ અને આ સભા યોજાઈ। સંવાદદાતા રતનસિંહ ફોનલાઈન પર જોડાયા છે। રતનસિંહ, જે પ્રમાણે આ ચૌધરી સમાજની મહાપંચાયતમાં હોબાળો થયો, મીડિયાકર્મીના મોબાઈલ પણ છીનવી લેવાના પ્રયત્ન કરવામાં આવ્યા, શું જાણકારી? જોઈ ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો ભાભરનું જે રૂણી ગામ છે ને, રૂણી ગામમાં આજે જે ચૌધરી સમાજની દીકરીના જે પ્રેમ લગ્નનો વિવાદ છે તે ઉગ્ર બન્યો છે। આજે રૂણી ગામમાં જે ચૌધરી સમાજની જે મહાપંચાયત છે તે યોજાઈ તેને તેમાં અત્યારે આગેવાનો છે અને યુવાનો છે તેમના દ્વારા હોબાળો છે તે જોવા મળી રહ્યો છે। સ્ટેજ પરના આગેવાનો યુવાનો આમને સામને આવતા મામલો છે તે ઉગ્ર બન્યો હતો। વરિષ્ઠ આગેવાનોની માંગ હતી કે જે દીકરી છે ચૌધરી સમાજની તેને પાછી લાવવા અત્યારે થોડા સમયની જરૂર છે, પરંતુ જે યુવાનો જે રીતે તાત્કાલિક કહી રહ્યા છે કે જે દીકરી છે તેને તુરંત પરત લાવવામાં આવે તેવી યુવાનો ચૌધરી સમાજના છે તે માંગ કરી રહ્યા હતા। મહત્વનું કહી શકાય કે જે ચોસઠ કુળના પ્રમુખ છે તે તેમના દ્વારા જે સભા સંબોધી રહ્યા હતા ત્યાં દરમિયાન જે સ્પીકર છે તે સ્પીકર પણ બંધ કરાયા હતા। કહી શકાય કે જે ચૌધરી સમાજના ઉશ્કેરાયેલા યુવાનોએ મીડિયાકર્મીઓના મોબાઈલ પણ છીનવી લીધા હતા અને કવરેજ છે તે બંધ કરાવવાની કોશિશ કરી હતી। મહત્વનું જે યુવાનો સભામાં કંટ્રોલ બહાર જતા જે વરિષ્ઠ આગેવાનો છે તે અત્યારે સભા છોડીને રવાના થઈ ગયા હતા। મહત્વનું કે અત્યારે જે રીતે ચૌધરી સમાજના આગેવાનો અને યુવાનો છે તે આમને સામે આવ્યા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। જોવી આભાર આપનો જાણકારી આપવા માટે।